ત્યારે ધ્રુવરાજસિંહ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો તેને લઈને મોટા સમાચાર છે। દેવાયત ખવડની તેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડ સહિત પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે। સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડ 5 દિવસથી ફરાર હતો। દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યાનો આરોપ છે। 2 દિવસ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ મળી આવી હતી। દેવાયત ખવડને લઈને જે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે દેવાયત ખવડની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। 2 દિવસ પહેલા હુમલામાં ઉપયોગમાં જે કાર લેવામાં આવી હતી તે કાર 2 દિવસ પહેલા મળી આવી હતી, તેને પણ જપ્ત કરવામાં આવી હતી અને આખરે હવે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। તેના ફાર્મ હાઉસમાં તે હોય અને તેની ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે 6 શખ્સોની પણ ધરપકડ પોલીસે કરી છે। દેવાયત ખવડ સહિત તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાની ઘટનામાં દેવાયત ખવડ ફરાર હતો અને દેવાયત ખવડની આખરે તેના જ ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। દેવાયત ખવડ સહિત કુલ અન્ય 6 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો કે હવે કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી દેવાયત ખવડ સામે? દેવાયત ખવડ ફરાર હતો અને સાથે સાથે 2 દિવસ પહેલા જે માહિતી મળી હતી કે તેની કાર પણ મળી આવી હતી, હવે દેવાયત ખવડની ધરપકડ, શું કાર્યવાહી? ભાવેશ, લાંબા દિવસોથી ચાલી રહ્યો છે। ખાસ કરીને તાલાલામાં જે રીતે ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની હતી અને જે સમગ્ર કેસમાં મારામારી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને દેવાયત ખવડ સહિતના 16 લોકો સામે ગુનો દાખલ કરાયો હતો। આ કેસમાં ગુનો દાખલ થયા બાદ દેવાયત ખવડ લાંબા સમયથી ફરાર હતા અને અંતે સુરેન્દ્રનગરના દુધઈ ખાતેથી તેઓની અટકાયત કરવામાં આવી છે અને તાલાલામાં સમગ્ર જે બનાવ બન્યો હતો તે સંદર્ભે દેવાયત ખવડ સહિત કુલ 6 લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે। હવે તેઓની ધરપકડ બાદ તેઓની કોર્ટમાં રજૂ કરીને આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। લાંબા સમયથી જે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આ સમગ્ર બનાવ બન્યો હતો, કારણ કે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં પણ જે પ્રકારે બનાવ બન્યો હતો, ફરિયાદ દાખલ થઈ હતી અને આ સમગ્ર બાબતોને લઈને લાંબા સમયથી બંને પક્ષો વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોય અને તેના કારણે તાલાલામાં આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે દેવાયત ખવડ અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે, જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે। ત્યારે હવે ફરી એકવાર તાલાલામાં તેમની સામે નોંધાયેલા ગુના સંદર્ભે તેઓની અત્યારે સુરેન્દ્રનગરથી અટકાયત કરવામાં આવી છે। હવે તેમને તાલાલા ખાતે લઈ જવામાં આવશે અને ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવી શકે છે અને આ કેસમાં વધુ તપાસ બાદ હવે ખુલાસાઓ સામે આવશે। જી ભાવેશ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, દેવાયત ખવડની આખરે 5 દિવસથી ફરાર હતો ને તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।